गई काले આપણે जुदा जुदा पदार्थों ने जुदी जुदी रीते विद्युत भारित करवानी के एना पर चोख्खो विद्युत भार प्रस्थापित करवानी अलग अलग રીત જોઈ હતી। હવે આપણને ખબર કેવી રીતના પડે કે આપણે જે પદાર્થને વિદ્યુત ભારિત કર્યો છે એ ખરેખર વિદ્યુત ભારિત થયો કે નહીં? તો વિદ્યુત ભારની હાજરી માપવા માટેનું એક સાધન છે જેનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ। આ એક સાદું એકદમ સિમ્પલ સાધન છે। એની રચના આપણે જોઈએ તો એક આ રીતે કાચના પાત્રમાં અહીંયા વિદ્યુત અવાહક હોય એવો કોઈ પદાર્થ લગાડવાથી બંધ કરવામાં આવે। આની અંદર એક धातुना तार पसार करवामां आवे। बीजो जे छेड़ो छे तेने आ रीते बनाववामां आवे। आ जे छेड़ो छे ए जे पात्रनी अंदर छे एना छेड़ा उपर अत्यंत पातळुं चांदी अथवा सोनानुं वरख लगाववामां। હવે શું થશે, જ્યારે આપણે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ જે છે આપણો જે ગોળો હતો એ ગોળા ઉપર આપણે માની લઈએ કે આપણે ધન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરેલો છે, તો શું થશે? તો આ જે ચાંદીના કે સોનાનું વરખ છે એના ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ આ ધન વિદ્યુત ભારને કારણે આકર્ષાશે, એટલે એ આ ભાગમાં આવી જશે। એટલે એને અનુરૂપ અહીં આ નીચેના ભાગમાં બંને વરખ ઉપર જે બે છેડા છે આ વરખના, એટલે વરખ જે છે એ આ રીતે લગાવેલું છે પતલી પટ્ટીના સ્વરૂપમાં। તો આ બંને ધન વિદ્યુત ભારિત થવાના, સજાતીય વિદ્યુત ભાર થવાના। એટલે શું થશે? તો આ એકબીજાથી જે છે એ દૂર જવાનો પ્રયત્ન કરે। એટલે જો आ गोळो जो આપણે એમ કહી શકાય કે વિદ્યુત ભારિત થયેલો હોય તો એને લઈને ઇલેક્ટ્રોન જે છે એ ધાતુના તાર ઉપર અહીંયા ઉપર આકર્ષાશે। એને અનુરૂપ આ નીચેનો જે ભાગ જે છે એ નીચેના ભાગમાં વરખના ભાગમાં ધન વિદ્યુત ભાર ખુલ્લો પડે। આ બંને ધન વિદ્યુત ભાર સજાતીય વિદ્યુત ભાર હોવાથી શું થશે? તો આ બંને જે છે આ બંને જે ગોળા છે આ બંને જે વરખ છે એકબીજાથી દૂર જશે। એ આપણને સાબિતી આપશે, પ્રૂફ કરશે કે આપણો આ જે ગોળો જે છે એ ગોળો વિદ્યુત ભારિત થયેલો હતો। જો આપણે આ જે આપણું સાધન જે છે એને આપણા જે જૂના ટીવી હતા જેને CCD ટીવી કહેતા હતા એ ટીવીની નજીક પણ જો લઈ જવામાં આવે, જ્યારે ટીવી ઓન હોય અથવા ટીવી થોડો વાર ચાલુ કરીને બંધ કરી દઈએ તો ટીવીના સ્ક્રીન ઉપર આ ભાગમાં વિદ્યુત ભાર પ્રસ્થાપિત થયેલો હોય। ઘણી વખત આપણે આપણો હાથ જો લઈ જઈએ આ સ્ક્રીનની નજીક તો પણ આપણા વાળ જે છે એ વાળ આકર્ષાય એવું આપણને ખબર પડે। જૂના ટીવી, નવા નહીં, આપણે LCD ને એવું નહીં, જે જૂના CCD ટીવી આપણા કોમ્પ્યુટર આવતા મોટા જૂના એનું જે મોનિટર આવતું તેના સ્ક્રીનની આપણે વાત કરીએ છીએ। તો એ આના ઉપર અહીંયા નજીક લાવવામાં આવે તો પણ આ જ ઘટના જોવા મળશે। કેમ? તો આ પણ વિદ્યુત ભારિત થયેલો હોય તો એને કારણે વિદ્યુત ભાર જે છે એ આકર્ષાશે। જો આ ઋણ વિદ્યુત ભારિત થયેલો હશે તો એને લઈને આ જે ઇલેક્ટ્રોન જે છે આ અહીંના એ બધા ઇલેક્ટ્રોન નીચે જશે। એ બંને આ ભાગમાં વેચાશે ઇલેક્ટ્રોન। જો બંને ઇલેક્ટ્રોન આવ્યા એટલે કે બંને ઋણ વિદ્યુત ભાર ભેગો થયો તો ઋણ વિદ્યુત ભાર બી સજાતીય વિદ્યુત ભાર થવાનો। આ બંને ઋણ વિદ્યુત ભારો જે છે એકબીજાને શું કરશે? તો અપા કરશે। તો આ રીતના આ ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપણે વિદ્યુત ભારની હાજરી સરળતાથી માપી શકીએ। આગળનો આપણો ટોપિક છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ। સૌપ્રથમ તો ક્વોન્ટમીકરણ કોને કહેવાય? તમે કેમિસ્ટ્રીની અંદર એવું ભણી ચૂક્યા છે કે E = hν, L = nh/2π। આ શું છે? તો E એટલે ઉર્જા। ફોટોનની જે ઉર્જા છે એ ફોટોનની ઉર્જા કોઈ એક ક્વોન્ટમ ઊર્જાનો ક્વોન્ટમ નાનામાં નાનો ભાગ ઊર્જાનો એને આપણે ઊર્જાનો ક્વોન્ટમ કહીએ। તે ઊર્જાનો ક્વોન્ટમ hν ના હંમેશા પૂર્ણ ગુણાંકમાં હોય।
L બરાબર NH/2 એટલે H/2 એ નાનામાં નાનો શું થશે? તો L એટલે આપણને ખબર છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન જે છે એ આપણને ખબર છે કે હંમેશા H/2 ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. એટલે H/2 જે છે એ ઇલેક્ટ્રોનનો સૌથી નાનામાં નાનો ક્વોન્ટમ થશે એમ કહી શકાય. એ જ રીતે એટલે કે અહીંયા આપણે પહેલાં જોઈ ગયા કે hν જે છે એ ઉર્જાનો નાનામાં નાનો ભાગ, એટલે જે ફોટોન જે ઉર્જા ધરાવે એ હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. કોના પૂર્ણ ગુણાંકમાં હોય? તો નાનામાં નાનો ક્વોન્ટમ hν ના પૂર્ણ ગુણાંકમાં હોય. hν એક નાનો ક્વોન્ટમ થશે. વિદ્યુતભાર જ્યારે એક પદાર્થ પરથી બીજા પદાર્થ ઉપર જાય, અથવા આપણે એમ કહી શકાય જ્યારે કોઈ વિદ્યુતભાર કોઈ એક પદાર્થ વિદ્યુતભાર ગુમાવે અને બીજો પદાર્થ વિદ્યુતભાર મેળવે, તો કોઈ ચોક્કસ ભાગ અથવા કોઈ ચોક્કસ નાના ક્વોન્ટમના પૂર્ણ ગુણાંકમાં જ જે છે આપણે એમ કહી શકાય કે ધારો કે આપણે એમ કહી શકાય કે કાચનો સળિયો જે છે એ વિદ્યુતભાર ગુમાવે અને રેશમી કાપડ જે છે એ વિદ્યુતભાર જો મેળવતું હોય, તો આપણે એમ કહી શકાય કે કાચનો સળિયો એ ચોક્કસ પ્રકાર અથવા જો કોઈ ઇલેક્ટ્રોનના વિદ્યુતભારના નાનામાં નાના ક્વોન્ટમનો કોઈ પૂર્ણ ગુણાંકમાં હોય એવો કોઈ વિદ્યુતભાર જે છે એ કાચનો સળિયો ગુમાવશે અને એ જે છે એ રેશમી કાપડ મેળવશે. તો એ નાનામાં નાનો ક્વોન્ટમ શું? વિદ્યુતભારનો નાનામાં નાનો ભાગ કયો? અથવા સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિદ્યુતભાર જે પૂર્ણ ગુણાંક રૂપે આપણને મળે અથવા આપણને મુક્ત અવસ્થામાં મળી શકે, તો એ કયો? તો એ છે E, સ્મોલ e. એટલે જો કાચનો સળિયો કોઈ વિદ્યુતભાર Q જેટલો ગુમાવતો હોય અને રેશમી કાપડ જો Q જેટલો વિદ્યુતભાર મેળવતું હોય, તો એ કાં તો 1 E હશે, કાં તો 2 E હશે, કાં તો 3 E. વ્યાપક રીતે આપણે કહી શકાય NE, જ્યાં આપણે એવું કહી શકાય કે જ્યાં n બરાબર પૂર્ણ ગુણાંક. કુદરતમાં મુક્ત સ્વરૂપે જો કોઈ વિદ્યુતભાર મળી આવતો હોય તો એ વિદ્યુતભાર હંમેશા કોઈ મૂળભૂત વિદ્યુતભાર E હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એકદમ સાદામાં સાદું આપણું ઉદાહરણ લઈએ. આપણી આજુબાજુ આપણે ઘણી વખત જોઈએ કે મલ્ટી સ્ટેર બિલ્ડિંગ હોય, એટલે કે એક બિલ્ડિંગના ઘણા બધા માળ હોય. તો કેટલા માળની બિલ્ડિંગ હશે? 2 માળ, 3 માળ, 4 માળ, 5 માળ, 10 માળ. આપણે એવું તો નહીં શકાય કે ભાઈ 5.5 માળની બિલ્ડિંગ, એટલે કે એક માળ જે છે એમ કહી શકાય કે એ માળ અથવા એક માળ એ નાનામાં નાનો ભાગ થયો. જો કોઈ બિલ્ડિંગના 3 માળ હશે તો એમ કહી શકાય 3 ગુણ્યા 1 માળ, એટલે કે ભાઈ 3 માળ છે એમ કહેવાય. એટલે કે વિદ્યુતભાર જ્યારે કોઈ પદાર્થ ઉપર આવે અથવા જાય અથવા કોઈ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો એ હંમેશા NE એટલે કોઈ મૂળભૂત વિદ્યુતભાર E હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય. આ ઈનું જે ચોક્કસ વેલ્યુ જે છે એ 1.602192 ઇન્ટુ 10⁻⁻19 કુલમ. પણ આપણે વ્યવહારિક રીતે એનું મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 લઈએ છીએ, જે એક ઇલેક્ટ્રોન અથવા એક પ્રોટોન પર આવેલો વિદ્યુતભાર હોઈ શકે. એટલે આપણે જો એમ કહી શકાય કે કોઈ પદાર્થ આપણે લઈએ ઉદાહરણ તરીકે કે કોઈ પદાર્થ જે છે એ કોઈ પદાર્થ પાસે N1 જેટલા ઇલેક્ટ્રોન છે, એ પદાર્થ પાસે N2 જેટલા પ્રોટોન છે, તો એ પદાર્થ પાસે કુલ વિદ્યુતભાર કેટલો થયો? તો એ પદાર્થનો કુલ વિદ્યુતભાર જો આપણે ગણતરી કરીએ તો એ કુલ વિદ્યુતભાર બરાબર શું થશે? તો એમ થશે N2 ગુણ્યા E પ્લસ N1 મલ્ટીપ્લાઈડ બાય માઇનસ E. માઇનસ કેમ? કારણ કે ઇલેક્ટ્રોન જે છે ઋણ વિદ્યુતભાર ધરાવે, એટલે એ પદાર્થ પાસે N2 માઇનસ N1 ઇન્ટુ E જેટલો કુલ વિદ્યુતભાર હશે. આમ કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા E પૂર્ણ ગુણાંકમાં જ આપણને હોઈ શકે. કોઈ પણ પદાર્થમાં જો વિદ્યુતભારનો વધારો થાય કે વિદ્યુતભારનો ઘટાડો થાય તો પણ એ પણ E પૂર્ણ ગુણાંકમાં જ આપણને મળે છે. બીજી એક વાત આપણે આગળ જોઈએ તો આપણને ખબર છે કે ઘણા વર્ષો સુધી ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનને જ મૂળભૂત કણો લેતા હતા. એની આગળ પરમાણુ પરથી અણુ, એટલે ધીરે ધીરે અણુ પરથી પરમાણુની શોધ થઈ. પરમાણુ શાના બનેલા છે? તો ભાઈ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનના મળેલા છે. ઘણા વર્ષો સુધી આ 3 કણોને જ મૂળભૂત વિદ્યુતભાર તરીકે ગણવામાં આવતા હતા. પણ
છેલ્લા કેટલાક સમયની શોધોને આધારે એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન પણ મૂળભૂત કણો નથી. એ ઘણા બધા કણોના બનેલા છે. એમાં જે મુખ્યત્વે જે છે એ છે ક્વાર્ક્સ. આપણને 11મા ધોરણમાં એના વિશે થોડુંક આપણે ચર્ચા કરેલી હતી. ક્વાર્ક્સ સિવાય બીજા 100 જેટલા કણોના બનેલા છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન પણ. અત્યાર સુધીમાં લગભગ 6 જેટલા ક્વાર્ક્સનું શોધ થઈ ચૂકી છે. અપ, ડાઉન, ચામ, બોટમ, ટોપ, આ રીતે ઘણા 6 પ્રકારના જે ક્વાર્ક્સ છે એ શોધાઈ ચૂક્યા છે. જો આપણે 2 પ્રકારના ક્વાર્ક્સનો વાત કરીએ, એક અપ ક્વાર્ક્સ જેને યુ વડે દર્શાવાય, અને બીજો છે તે ડાઉન ક્વાર્ક્સ જેને ડી વડે દર્શાવે. તો અપ ક્વાર્ક્સ કોને કહેવાય ને ડાઉન ક્વાર્ક્સ કોને કહેવાય? તો અપ ક્વાર્ક્સ એટલે જે +2/3 જેટલો વિદ્યુતભાર ધરાવે, અને ડાઉન ક્વાર્ક્સ એટલે -1/3 જેટલો વિદ્યુતભાર ધરાવે. હવે તમારા મગજમાં તરત જ વિચાર આવ્યો છે કે સરે અત્યારે જ એવું કીધું કે કોઈ પણ પદાર્થ વિદ્યુતભાર ધરાવતો હોય તો એ ઈના પૂર્ણ ગુણાંકમાં જ હોય. પૂર્ણ ગુણાંક એટલે અપૂર્ણાંક નથી થે. તો પહેલો પ્રશ્ન આપણને ઉત્પન્ન થાય કે ભાઈ 2/3 કે 1/3 અપૂર્ણાંક છે કે પૂર્ણાંક? તે અપૂર્ણાંક છે. તો કેવી રીતના શક્ય છે? તો આપણે જ્યારે વાત કરી ક્વોન્ટમીકરણની ત્યારે એક વાત સ્પષ્ટ કીધી કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળી આવતો વિદ્યુતભાર, ભલે આપણે ઇલેક્ટ્રોન જોઈ શકતા નથી, પણ એક ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપમાં મળી શકે. પણ હજુ સુધી કોઈ પણ ક્વાર્ક્સનું મુક્ત સ્વરૂપમાં મળી શક્યા નથી. એનો અર્થ એમ થાય કે ક્વાર્ક્સ હંમેશા જોડીમાં હોય અથવા તોડીમાં હોય, એટલે કે એ હંમેશા એકથી વધુના ઝુમખાઓમાં હોય. જો આપણે પ્રોટોનનું બંધારણ જોઈએ તો પ્રોટોનનું બંધારણની અંદર જે છે એ 2 પ્રકારના અપ ક્વાર્ક્સ છે અને 1 પ્રકારનો ડાઉન ક્વાર્ક્સ છે. કેવી રીતના? તો 2/3 પ્લસ 2/3 -1/3 એટલે 4/3 -1/3 એટલે 3/3. મહત્વની વાત એ છે કે +3/3 એટલે કે આપણને જે પ્રોટોનનો જે વિદ્યુતભાર મળશે એ +E જેટલો મળે. આપણને ખબર છે કે ન્યુટ્રોન જે છે, ન્યુટ્રોન એ વિદ્યુતભાર વિહીન છે. એ ખરેખર વિદ્યુતભાર વિહીન નથી. એ જેટલા પ્રમાણમાં અથવા જેટલો ધન વિદ્યુતભાર ધરાવે એટલો જ એ ઋણ વિદ્યુતભાર ધરાવે. એટલે એનું જો બંધારણ જોવા જઈએ તો એ છે UDD. હવે જો આની ગણતરી કરીએ તો +2/3 -1/3 -1/3, એનો અર્થ એમ થયો કે 0E. એટલે કે એની પાસે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ એની પાસે ઋણ વિદ્યુતભાર બી છે, એટલે એનો કુલ વિદ્યુતભાર 0 થાય છે. ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રોન જે છે એ DDD 3 પ્રકારના ડાઉન ક્વાર્ક્સથી બંધાયેલો છે અથવા બનેલો છે. એની અંદર આપણે જોઈએ તો -1/3 -1/3 -1/3 એટલે -3/3 એટલે કે -E. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એ E જેટલો પણ ઋણ વિદ્યુતભાર ધરાવે છે. આગળ જોઈએ વિદ્યુતભારનું સંરક્ષણ. વિદ્યુતભારનું સંરક્ષણ અથવા વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ તો એ ક્યારે લાગુ પાડી શકાય અથવા કઈ પરિસ્થિતિમાં આ નિયમ જે છે એ સાચો પડે? તો પહેલું એના માટેની શરત છે કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર, એટલે કે ચોખ્ખો વિદ્યુતભાર જે છે અથવા વિદ્યુતભાર એ કોઈ તંત્રની બહાર પણ નહીં જવો જોઈએ અને એ અંદર દાખલ બી નહીં થવું જોઈએ. તો આવા તંત્રને વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર કહેવાય. જો આપણે થર્મોસનું ઉદાહરણ લઈએ તો થર્મોસ માટે આપણે એમ કહી શકાય કે થર્મોસ એ ઉષ્મી રીતે અલગ કરેલું તંત્ર છે. ઉષ્મા ઉર્જા બહાર પણ નથી જતી, ઉષ્મા ઉર્જા અંદર દાખલ પણ નથી થતી. તો તેવા તંત્રની અંદર વિદ્યુતભાર જે છે એ હંમેશા અચળ રહે. એટલે કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલામાં કુલ વિદ્યુતભાર
હંમેશા અચળ રહે છે. કેટલાક ઉદાહરણ જોઈએ આના. એક ઉદાહરણ આપણે ઓલરેડી જોઈ ગયા છે આગળ, અથવા કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો અને રેશમી કાપડ બંને તંત્ર થશે, બંને તંત્રના ભાગ છે. આ બંનેને સંયુક્ત તંત્ર તરીકે લેવાનું છે. માની લે કે એના પર પ્લસ પ્લસ પ્લસ, આના પર બી પ્લસ પ્લસ પ્લસ, પ્લસની સાથે આ માઇનસ વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર બી છે. એટલે કે પ્રક્રિયા પહેલાં ટોટલ આપણી પાસે પ્લસ 6 જેટલા એકમ જેટલા ધન વિદ્યુતભાર છે અને 6 એકમ જેટલો ઋણ વિદ્યુત, એટલે કુલ વિદ્યુતભાર માની લે કે 0 છે તંત્રમાં. જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે માની લે કે કેટલો અહીંયાથી ઋણ વિદ્યુતભાર એ રેશમી કાપડ ઉપર જાય છે. તો હવે કાચના સળિયા ઉપર જે બધો વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર કાચના સળિયાએ ગુમાવ્યો એ બધો વિદ્યુતભાર કોણે મેળવી લીધો? રેશમી કાપડે. તો હજુ પણ આખા તંત્રમાં ટોટલ ધન વિદ્યુતભાર કેટલો છે? તો 6 એકમ જેટલો છે. ઋણ વિદ્યુતભાર કેટલો છે? તો એ પણ 6 એકમ જેટલો છે. એટલે હજુ પણ એનો કુલ વિદ્યુતભાર જે પહેલાં શૂન્ય હતો એ હજુ પણ કેવો છે? તો એ શૂન્ય છે. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ આપણે જો ન્યુક્લિયર વિખંડનની અંદર અથવા ન્યુક્લિયર પ્રક્રિયામાં, જે આપણે પાછળથી પાર્ટ બી 2માં આપણું આખું ચેપ્ટર આવવાનું, પણ એક પ્રક્રિયા આપણે જોઈએ તો યુરેનિયમ U92-235, 92 એમાં પ્રોટોનની સંખ્યા છે, પ્લસ જ્યારે આપણે એના ઉપર 1 ન્યુટ્રોન અંદર ઉમેરીએ એટલે બહારથી ન્યુક્લિયર પ્રક્રિયા થશે. તો એના ન્યુક્લિયર વિખંડન થઈ 2 Ba પ્લસ ક્રિપ્ટોન Kr, એમ 2 આપણને અલગ ન્યુક્લિયસ મળશે અથવા 2 તત્વમાં વિભાજન થશે. Ba56-141, ક્રિપ્ટોન 36-92, એની સાથે બીજા 3 ન્યુટ્રોન જે છે એ છૂટા પડશે અને કેટલીક ઉર્જા મુક્ત થશે. તો આ સમગ્ર પ્રક્રિયામાં આપણે જોઈએ કે વિદ્યુતભાર જે છે એ કેટલો છે? કુલ વિદ્યુતભાર. તો વિદ્યુતભાર કોણ કોણ ધરાવે? તો વિદ્યુતભાર પ્રોટોન ધરાવે, વિદ્યુતભાર ઇલેક્ટ્રોન ધરાવે અને વિદ્યુતભાર ન્યુટ્રોન ધન અને ધ્રુવ એટલો જ વિદ્યુતભાર ધરાવે. તો 92 એટલે કે પ્રક્રિયામાં પહેલાં 92 પ્લસ ન્યુટ્રોન પાસે કોઈ વિદ્યુતભાર નથી, એટલે 0, એટલે 92 જેટલો વિદ્યુતભાર હતો. પ્રક્રિયા પછી Ba, ક્રિપ્ટોન અને ન્યુટ્રોનમાં રૂપાંતર થયા. તો હવે કેટલો વિદ્યુતભાર થયો? તો 56 પ્લસ 36 પ્લસ 3, પણ 3 પાસે કેટલો વિદ્યુતભાર છે? 0, એટલે વિદ્યુતભાર ફરી પાછો આપણને 92 મળે. એટલે કોઈ પણ પ્રક્રિયાના અંતે શું થશે? તો એમ કે જેટલો જો પ્રક્રિયા જે છે એ અલગ કરેલા તંત્રમાં થતી હોય તો પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછીનો વિદ્યુતભાર સરખો થશે અથવા વિદ્યુતભાર અચળ રહે છે એમ કહી શકાય. બીજું એક આપણે આગળ ઉદાહરણ જોઈએ તો માની લઈએ કે આ એક બોક્સ અથવા પાત્ર જેવું છે જે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું છે. આ પાત્રની અંદર અત્યારે જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ ઋણ વિદ્યુતભાર છે, એટલે કુલ વિદ્યુતભાર માની લે 0 છે, અથવા 100 જેટલો ધન વિદ્યુતભાર છે, 100 જેટલો ઋણ વિદ્યુતભાર છે, તો વિદ્યુતભાર 0 છે. આની અંદર માની લે કે એક ગેમા રેસ એટલે કે ઉર્જા અંદર દાખલ થાય છે જેની પાસે કેટલો વિદ્યુતભાર છે? 0. હવે જો એ અંદર જાય અને એનું એ વિભાજિત થાય, જેને પેર પ્રોડક્શન થયું એમ કહેવાય, પેર પ્રોડક્શન. એટલે કે અંદર જઈને જો વિભાજિત થાય તો એ 2 ભાગમાં વિભાજિત થશે, એક પોઝિટ્રોન અને બીજો છે તે ઇલેક્ટ્રોન. એટલે અલગ કરેલા તંત્રમાં એવી જ પ્રક્રિયાઓ શક્ય છે જે પ્રક્રિયામાં સમાન પ્રકારનો વિદ્યુતભાર કાં તો સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર કાં તો ઉત્પન્ન થાય અથવા તેમનો નાશ થાય. એવું બની શકે કે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન બંને ભેગા થઈ જાય અને ગેમા રેસ બને અને બહાર નીકળી જાય. તો ત્યારે શું થશે? તો જેટલો ધન વિદ્યુતભાર અને જેટલો ઋણ વિદ્યુતભાર જે છે એ બંને ભેગા છે તો જેટલા પ્રમાણમાં ધન વિદ્યુતભાર નાશ પામે એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુતભાર નાશ પામે. જો ગેમા રેઝ આપણે એમ વિચાર કરીએ કે અંદર દાખલ થાય અને એ વિભાજિત થાય તો
તો જેટલો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થશે એટલો જ ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય. એટલે આપણે કહી શકીએ કે જ્યારે અલગ કરેલું તંત્ર હોય ત્યારે વિદ્યુતભાર જો ઉત્પન્ન થતો હોય કે વિદ્યુતભાર નાશ થતો હોય તો જેટલા મૂલ્યનો ધન વિદ્યુતભાર ઉત્પન્ન થાય એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થશે. જેટલા પ્રમાણમાં ઋણ વિદ્યુતભાર નાશ પામે એટલા જ પ્રમાણમાં એટલા સમાન મૂલ્યનો ધન વિદ્યુતભાર પણ નાશ પામે.